નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અનામતના હક માટે બનાસકાંઠા બ્રહ્મ એકતા મંચનો અખિલ ભારતીય સમરસતા મંચમાં જોડાણ. પાલનપુર ખાતે મળેલી બ્રહ્મ બેઠકમાં ઈબીસી પ્રથા લાગુ કરવા કરાઈ માંગ. મલાણા નજીકથી અલ્ટ્રોમાં કરાતી દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ. ભુજ રેન્જના આરઆર સેલે લાખોના મુદ્દામાલ સાથે 10 શખ્સોની કરી અટક. પાલનપુરમાં મિલકતના ઝઘડામાં ભત્રીજાએ કાકાની કરી હત્યા. નવાગંજના ચકચારી કિસ્સામાં હત્યા બાદ ભત્રીજાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. વાંઢણામાં વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ. વર્ષો જૂની પરંપરા મુજબ શ્રાવણથી દશેરા સુધી વાહનોના પ્રવેશ સહિત વિવિધ કામો પર મુકાયેલો છે પ્રતિબંધ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે આજે બનાસકાંઠા બ્રહ્મ એકતા મંચની બેઠક મળી હતી, જેમાં સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે જાહેર કરેલ સ્પેશિયલ પેકેજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમજ બ્રહ્મ સમાજને પણ અનામતનો લાભ મળે તે માટે અનામતની માંગને લઈને જંગલના અખિલ ભારતીય સમરસતા મંચમાં જોડાણ કરવાની જાહેરાત કરી હતી. સાથે અનામત પ્રથાને નાબૂદ કરી ગુજરાતમાં ઈબીસી લાગુ કરવાની માંગ કરી હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વેગવંતુ બની રહ્યું છે, જેમાં બ્રાહ્મણો, રાજપૂતો સહિત સુવર્ણ સમાજો સૂર પુરાવીને આંદોલનની લડાઈમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે બ્રહ્મભટ્ટ સમાજને પણ અનામતનો હક મળી રહે તે માટે પાલનપુર ખાતે બનાસકાંઠા બ્રહ્મ એકતા મંચના નેજા હેઠળ બેઠક મળી હતી, જેમાં બ્રહ્મ સમાજના યુવા આગેવાન નંદુ મહારાજ, રાજેશભાઈ રાવલ, સરદાર પટેલ, સેવાદળના જીગર પટેલ, રાજપૂત સમાજના યુગા આગેવા વિજયસિંહ બારડ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીના બિન અનામત વર્ગ માટે જાહેર કરેલ પેકેજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને અનામતની લડાઈ માટે અખિલ ભારતીય સમરસતા મંચમાં જોડાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ દરેક સમાજને સરખા રાખવા માટે અનામત પ્રથા નાબૂદ કરી ઈબીસી પ્રથા લાગવાની માંગ કરાઈ હતી. તેમજ આવનારા સમયમાં અનામત મામલે અહિંસક આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. મુખ્યત્વે જે સરકારશ્રીએ પેકેજ જાહેર કર્યું છે એનો અસ્વીકાર આ બ્રહ્મ એકતા સંગઠન કરે છે અને આગામી દિવસોમાં અમારો જે અનામત મુદ્દે જે અન્યાય સમાજને થઈ રહ્યો છે એ સમાજને ન્યાય મળે એ હેતુથી પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, મહેશ્વરી સમાજ અને બિન અનામતમાં આવતા સવર્ણ જ્ઞાતિના જે કંઈ સમાજ છે એમને સાથે એક અખિલ ભારતીય સમરસતા મંચનું એક આયોજન કર્યું છે અને એ આયોજનના અંદર આજથી આ બ્રહ્મ એકતા સંગઠન એના અંદર જોડાય છે અને આગામી કાર્યક્રમમાં સમરસતા મંચ દ્વારા જે કંઈ કાર્યક્રમ આપવામાં આવશે એને સંપૂર્ણ આ બ્રહ્મ એકતા સંગઠન ટેકો જાહેર કરે છે અને એમની સાથે હાથથી હાથ મિલાવી અને આ ન્યાય માટે જે કંઈ ન્યાયકીય રીતે, રાજકીય રીતે કે કાયદાકીય રીતે પરંતુ અહિંસક રીતે અમે આ આંદોલનને આગળ ધપાવીશું એવી અમે અહીંયા આગળ જાહેરાત કરી છે. બીજું કે આ બ્રહ્મ એકતા સંગઠન એક યુવાનોનું સંગઠન છે અને આ યુવાનોના અંદર થતો જે અન્યાય છે એમની સામે જુજવા માટે અત્યારે યુવાનો થનગની રહ્યા છે અને કાયદાકીય રીતે સરકારશ્રી અમને આનો પૂરતો ન્યાય આપે એવી અપેક્ષા રાખીએ. ગુજરાતમાં અંબાજી સહિતના યાત્રાધામોને ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર વડોદરા પોલીસને મળતા પોલીસ તંત્ર સાબદું થઈ ગયું છે, જેમાં જગવિખ્યાત અંબાજી મંદિરની સુરક્ષા વધુ સતર્ક બનાવી સમગ્ર સુરક્ષા તંત્રને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યું છે. વડોદરાના રાવપુરા પોલીસ મથકને નનામો પત્ર મળ્યો છે, જેમાં અંબાજી, શામળાજી સહિત શિરડી મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા સુરક્ષા વિભાગ એલર્ટ થઈ જવા પામ્યું છે. બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને અગાઉ પણ મળેલ હિટ લિસ્ટમાં મુકાયા બાદ મંદિરને લોખંડી સુરક્ષા બરકરાર કરી દેવાઈ છે, જે આજે પણ અભેદ સુરક્ષા કવચ યથાવત છે. જે વચ્ચે મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા જવાનો દ્વારા માતાજીના મંદિર પરિસર, ગબ્બર સહિત ચપ્પે ચપ્પા ઉપર માઇક્રો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અને મંદિરને ફરતે સઘન સુરક્ષા સતર્ક કરી દેવાઈ છે, જેમાં મંદિરની હિલચાલ ઉપર બારીકાઈથી નજર રાખવાની સાથે પ્રવેશ કરતા પ્રત્યેક પાણીની તલાશી લીધા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. લાખણી તાલુકાના ધુણસોલ ગામે ટ્રેક્ટરની ટક્કરે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને ભાગી છૂટતા મૃતકના પરિવારે લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ટ્રેક્ટર ચાલકનો પતો લાગતા લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી. ધુણસોલ ગામની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો 13 વર્ષીય કિશોર અશોક અમીચંદભાઈ ઠાકોર શાળા છૂટ્યા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે કાર બનીને આવતા ટ્રેક્ટરે આ કિશોરને ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે બનાવના પગલે મૃતકના પરિવાર અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જે ટ્રેક્ટર ચાલકને પકડવાની માંગ સાથે લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક ધુણસોલ ગામનો નાનજી પટેલ હોવાનું માલુમ પડતા તેની વિરુદ્ધ આખથડા પોલીસ મથકે ફરિયાદની તજવીજ થતા લાશ સ્વીકારવામાં આવી હતી. ભુજ રેન્જ બોર્ડર સેલની આરઆર સેલની ટીમે આજે પાલનપુરના મલાણા ગામ નજીકથી દેશી દારૂની હેરાફેરી કરતી 3 અલ્ટો કારને ઝડપી પાડીને દેશી દારૂના જથ્થા સાથે આંતરોલી ગામના 10 શખ્સોની અટક કરીને આ હેરાફેરી મામલે પાલનપુર તાલુકા પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી. પાલનપુર તાલુકાના આંતરોલી ગામેથી વિપુલ માત્રામાં દેશી દારૂની બહારના ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતી હોવાની બાતમીના આધારે આજે સવારના સમયે ભુજ રેન્જ આરઆર સેલના ધર્મેન્દ્રસિંહ, યશવંતસિંહ, રમેશભાઈ અને હસમુખભાઈની ટીમે પાલનપુર તાલુકાના મલાણા ગામ નજીક વોચ ગોઠવી હતી, જેમાં 3 શંકાસ્પદ અલ્ટ્રોકારની તલાશી લેતા આ ગાડીઓમાંથી રૂપિયા 13,920 ની કિંમતનો 696 લીટર દારૂ દેશી મળી આવતા રૂપિયા 7.50 લાખની કિંમતની 3 કાર સહિત 7 મોબાઈલ મળીને રૂપિયા 7.78 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને દેશી દારૂની હેરાફેરી કરવા બદલ આંતરોલી ગામના 10 શખ્સોની અટક કરીને તેમના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ પાલનપુર તાલુકા પોલીસની ઊંઘ વચ્ચે ભુજ રેન્જની ટીમે દેશી દારૂના વેપલાને ઝડપી પાડતા તાલુકા પોલીસની પોલ ખુલ્લી પડી જવા પામી છે. પાલનપુર શહેરના નવાગંજ બજારની એક પેઢીમાં આજે ભત્રીજાએ કાકાની હત્યા બાદ ઝેરી પ્રવાહી ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. મિલકતના મામલે કાકા ભત્રીજા વચ્ચે ચાલતા ઝઘડામાં આજે ભત્રીજાએ કાકાના માથામાં ધોકો ફટકારીને હત્યા કરી હતી. બાદમાં પોતે આત્મહત્યા કરવા વગ ગોળી લેતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. પાલનપુરના નવાગંજ બજારમાં આવેલ A44 નંબરની અનાજની પેઢીમાં હત્યા બાદ આત્મહત્યાનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. જર જોરું જમીન 3 કજિયાના ચોરું ઉક્તિને સાર્થક કરતી ઘટનામાં પાલનપુર લક્ષ્મીપુરાના કાકા ભત્રીજા વચ્ચે મિલકતના મામલે તકરાર થઈ હતી. સવારના 11 વાગ્યાના સમયે ઘટેલી આ ઘટનામાં રાજેશભાઈ સામળભાઈ પટેલ નામના ભત્રીજાએ કાકા કરશનભાઈ ચેલાભાઈ પટેલના માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારતા કાકાનું ખુરશીમાં જ મોત નીપજ્યું હતું. જોકે કાકાની હત્યા કર્યા બાદ ભત્રીજા રાજેશ પટેલ પણ અગમ્ય કારણોસર વિષપાન કરી લેતા તેની હાલત લથડી પડી હતી. બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે વિષપાનમાં ગંભીર ઘાયલ રાજેશને પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો. બનાવના પગલે ગંજ બજારના વેપારીઓ ટોળે વળ્યા હતા. ઘટનાની જાણ થતા પૂર્વ પોલીસ મથકના પીઆઈ મેવાડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં FSLની મદદથી હત્યાના બનાવની તપાસ હાથ ધરી હતી. આમ પાલનપુરમાં મિલકતના મામલે ભત્રીજાએ કાકાને યમસદન પહોંચાડ્યા બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી હતી. પાલનપુર અમદાવાદ વચ્ચે મુસાફરોને અવારનવાર ખાનગી વાહન ચાલકો વચ્ચે બાબાલ ડ્રાઈવરોની દાદાગીરી હવે હદે વધી ગઈ છે કે તેવા પેસેન્જરો ભરવા ગમે હદે રહે છે અને જો કોઈ બીજો ડ્રાઈવર આવી પેસેન્જરને બેસાડે તો ગાળાગાળી અને મારામારીના દ્રશ્યો સર્જાઈ જાય છે. આવો જ એક બનાવ પાલનપુર અમદાવાદ હાઈવે પર બન્યો હતો. પાલનપુરથી મહેસાણા અને ત્યાંથી અમદાવાદ માટેના શટલ વાહનોમાં મુસાફરોને બેસાડવા મુદ્દે રોજની ધમાલો હવે સામાન્ય બની ગઈ છે. રોજ કોઈને કોઈ ડ્રાઈવર બીજા ડ્રાઈવરના ધોલાઈનો ભોગ બને છે અને આવા રોજિંદા દ્રશ્યથી મુસાફરો પણ ટેવાઈ ગયા છે. આ દ્રશ્ય પાલનપુર મહેસાણા હાઈવે પરનું છે, જ્યાં મુસાફરો ભરવાની બાબતે
એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરનું પહેલા તો ગાડીમાં બેસાડવા મુદ્દે શાબ્દિક ટપાટપી કરી બાદમાં બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ગાડી બગાડવાનો પ્રયાસ કર્યો. બાદમાં કોઈ પણ ડ્રાઈવર માથાભારે ડ્રાઈવરો સામે ફરિયાદ સુધા નથી કરતા અને માર ખાધા બાદ પણ રોજિંદી જિંદગી મુજબ ફરી ગાડી હંકારવા લાગી જાય છે. આવી ઘટનાઓએ વાતની સાબિતી આપી છે કે હાઈવે પર પોલીસ હોવા છતાં તેઓ પણ આવા સમયે દૂર રહેવાનું જ પસંદ કરે છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના સહયોગથી સંપૂર્ણ ગુણવત્તાયુક્ત વ્યવસ્થા અંગત બનાસ ડેરી ખાતે આઈસીડી કાર્યક્રમ થકી જિલ્લાની 1500 દૂધ મંડળીઓ ખાતે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાના શુભ હેતુથી રેડ ટેગ ડેની ઉજવણી મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. દૂધના ધંધા સાથે સંકળાયેલ બનાસ ડેરી તેના ગાયથી ગ્રાહક સુધીની સપ્લાય ચેઇનમાં તમામ સ્તરે ગુણવત્તા પ્રસ્થાપિત થાય તેવા અનેક કાર્યક્રમોનું અમલીકરણ કરી રહી છે. પ્રાથમિક સ્તરે જ્યાં દૂધનું સંપાદન કરવામાં આવે છે એવી દૂધ મંડળીઓ ખાતે દૂધ ઉત્પાદકો તેમજ દૂધ મંડળીના કર્મચારીઓ ગૃહ વ્યવસ્થા અને આરોગ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ સ્વચ્છ દૂધ ઉત્પાદન થાય તેવી સમજ અને તે ફેલાય તેવા શુભ આશયથી દૂધ મંડળીઓના મકાન ખાતે બિનઉપયોગી ચીજવસ્તુઓને રેડ ટેગ લગાવીને દૂર કરી દૂધ મંડળી ખાતે સંપૂર્ણ સાફ સફાઈ સૌનો સાથ અને સહકાર થકી અભિયાન સ્વરૂપે હાથ ધરવામાં આવે છે. આપણા દેશમાં અનેક સામાન્યતાઓ લોકોના માનસપટ પર ઘર કરી જાય છે અને રૂઢિવાદી સમાજ વર્ષોથી ચાલી આવતી આવી પરંપરાને વળગી રહે છે. વાત બનાસકાંઠા જિલ્લાના એક એવા ગામની કરવી છે જે શ્રાવણથી દશેરા સુધી ગામમાં વાહન લઈ જઈને જવા પર મનાઈ છે અને દર શનિવારે ગામની મહિલાઓ કોઈ પણ કામ નથી કરતી. જોઈએ કયું છે આ અનોખું ગામ વિશેષ અહેવાલમાં. જી હા, આપે બરાબર વાંચ્યું છે. આ ગામમાં વાહન લઈને કોઈએ પ્રવેશ કરવો નહીં. પાલનપુર તાલુકાનું આ વાંધણા ગામ 3 થી 4 હજારની વસ્તી ધરાવતું ગામમાં તમામ સમાજના લોકો હળીમળીને રહે છે. આ ગામના લોકો મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા આ ગામના લોકો પાછલા કેટલાય વર્ષોથી ગામના જ ગુરુ મહારાજે આપેલા વચનનું પાલન કરી રહ્યા છે. ગામમાં એવું કહેવાય છે કે અષાઢ સુદ 14 થી દશેરા સુધી ગામમાં કોઈ પણ વ્યક્તિ વાહન લઈને પ્રવેશ નથી કરી શકતો. અજાણ્યા લોકો ગામમાં પ્રવેશ ન કરી જાય તે હેતુથી અહીં ગામના મુખ્ય માર્ગ પર વચ્ચોવચ્ચ બોર્ડ મૂકી દેવાયું છે અને અબાલવૃદ્ધ સૌ કોઈ આ નિયમનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. એટલું ઓછું હોય તેમાં ગામની એક બીજી પણ વાસ્તવિકતા એવી છે કે આ 4 મહિના દરમિયાન આવતા શનિવારના દિવસે મહિલા ઘરના મહત્વના કામો નથી કરતી. આ દિવસો દરમિયાન કયા કયા કામો થઈ શકતા નથી તેના પર નજર કરીએ તો આ દિવસે મહિલા ઘરમાં ઝાડુ મારી શકતી નથી, પાણીનું બેડું માથે નથી ઉપાડી શકતી, કોઈ પણ અનાજ દળાવી શકતી નથી, પશુનું છાણ નાખી શકતી નથી અને માથે પણ કશું ઉપાડી શકતી નથી. આ ગામના વડીલો તેમજ ભાઈઓ અમારા વાધના ગામે પાલનપુર વાધના ગામે આવેલું છે. તો અમારા વડવા લોકો અમારા ગૃહ મહારાજ આજે આશરે 400 વર્ષ થઈ ગયા એમની જીવિત સમાધિ લીધેલ છે. એમના પછી અમારા ગામના વડવા લોકો વર્ષોથી ચોમાની તબદથી મોડી અને દશેરા સુધી એમની આમન્યા પાળે છે. એ બદલ અમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આપ લોકોને પણ ખૂબ ખૂબ માન્યતા પ્રમાણે એ કરવાનું કે દશેરાના દિવસે આખા ગામજનો ભેગા થઈ અને એમની એક મોટી થાળી બનાવે છે અને બાપજી લોકો જમાડે છે. એના પછી આખરી બધી છૂટી જાય છે. હા, તમારા ગામમાં શનિવારના દિવસે 4 મહિના દરમિયાન શું થાય છે? પાણી બંધ, પછી કચરા નહીં કાઢવાના, સાણ નહીં નાખવાનું, એવું બધું બંધ છે. પાણીનું બંધ છે, કંટીનું બંધ છે, દળવાનું બંધ. પછી 4 મહિના સુધી પાણી બેડું ઉપાડવાનું નહીં, વાહન અંદર ના આવે, એવું બધું. તમારું નામ? ભગવતી. વાતાવરણ અંદર અષાઢ સુદ 14 થી ગામમાં વાહન વ્યવહાર બંધ છે. દશેરાના દિવસે ચાલુ થાય છે કારણ કે આ લોકો વર્ષોથી અમારે પરંપરાગત ચાલુ છે પાળવાની, પાળીએ છીએ. બાઇક પણ, સ્કૂટર કે ગાડી મૂકીને લોકો ગામમાં ચાલતા જાય છે અને દશેરા પછી બધી છૂટી થઈ જાય છે. ગુરુ મહારાજને નિવેદ કર્યા પછી આ આજકાલ 400 વર્ષથી આ બધું ચાલ્યું આવે છે અને અમારા ગુરુ મહારાજની બાધા ચાલે છે. દર શનિવારે બધો વખતો આવે, ઘંટી બંધ, દળવાનું બંધ, સંચા બંધ, પાણી બંધ. આ અમારે વર્ષો ચાલ્યું આવે પરંપરાગત. આ નિયમ છે ગુરુ મહારાજનો. દર શનિવારે બંધ, ચોમાસા 14 સુધી, દશેરા સુધી 14 થી દર શનિવારે અમારે બધી વસ્તુ બંધ અને સાધન પણ 4 મહિના ટોટલ બંધ રહે છે ગામમાં. દશેરા પછી સોદના સાધન ચાલુ થાય ગામની અંદર, એ સિવાય કોઈ વાહન અંદર જાય નહીં. નિયમ છે એનો.
400 વર્ષ પહેલા એવું તો શું બન્યું કે ગામના લોકો આટલા વર્ષોથી આ પરંપરાને નિભાવી રહ્યા છે? આપણે જણાવી દઈએ કે 400 વર્ષ પહેલા ગામના જ મહંત એ અહીં ગામની બહાર દશેરાના દિવસે જીવિત સમાધિ લીધી હતી અને ગામ લોકો પાસે વચન લીધું હતું કે ચોમાસાની 14 થી દશેરાની પૂનમ સુધી ગામમાં કોઈ પણ સાધનનો પ્રવેશ કરવો નહીં, શનિવારે માથે કંઈ ઉપાડવું નહીં, ઘરનો કચરો પણ બહાર ફેંકવો નહીં. બસ આ જ વચનથી આખું ગામ આટલા વર્ષે નિભાવી રહ્યું છે. મહંતે જે સ્થાને જીવિત સમાધિ લીધી હતી ત્યાં આજે લોકો સવાર સાંજ ભેગા થાય છે, દર્શન કરવા આવે છે. લોકોનું માનીએ તો તેઓ આજે પણ આખા ગામને એક તાંતણે બાંધી રાખ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અનામતના હક માટે બનાસકાંઠા બ્રહ્મ એકતા મંચનો અખિલ ભારતીય સમરસતા મંચમાં જોડાણ. પાલનપુર ખાતે મળેલી બ્રહ્મ બેઠકમાં ઈબીસી પ્રથા લાગુ કરવા કરાઈ માંગ. મલાણા નજીકથી અલ્ટ્રોમાં કરાતી દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ. ભુજ રેન્જના આરઆર સેલે લાખોના મુદ્દામાલ સાથે 10 શખ્સોની કરી અટક. પાલનપુરમાં મિલકતના ઝઘડામાં ભત્રીજાએ કાકાની કરી હત્યા. નવાગંજના ચકચારી કિસ્સામાં હત્યા બાદ ભત્રીજાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. વાંઢણામાં વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ. વર્ષો જૂની પરંપરા મુજબ શ્રાવણથી દશેરા સુધી વાહનોના પ્રવેશ સહિત વિવિધ કામો પર મુકાયેલો છે પ્રતિબંધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.